જેઠાલાલે તેમની પાસે રહેલી 50% રકમ તેમની પત્નીને આપી અને બાકીની રકમ તેમણે તેમના 3 પુત્રોમાં સમાન રૂપે વહેંચી. જો દરેક પુત્રને ₹3050 મળ્યા હોય તો તેની પાસે કુલ કેટલી રકમ વધે? આપણે સમીકરણને રીતે સોલ્વ કરશું. જેઠાલાલે તેમની પાસે રહેલ રકમ, એટલે રકમ કેટલી છે ખબર નહીં, આપણે X ધારી લઈએ. 50% રકમ તેમની પત્નીને આપી, એટલે 50% રકમ પત્નીને આપી. આપણને બાકી રહેલા પૈસા આપ્યા છે, એટલે આપણે 50% લઈએ, આપણે 100% 50% કાઢીએ એટલે કેટલા વધે? 50% વધે. આને આપણે કાઉન્સ કરશું. આપી. હવે બાકી રહેલ રકમ, એટલે આપણે એક રકમ થઈ ગયો, બાકી રહી એટલે એ પાછી 100% થઈ જાય. બાકીની રકમ તેમણે તેના 3 પુત્રોને સમાન રૂપે વહેંચી, એટલે પુત્ર કેટલા છે? 3. કારણ કે આપણે એક જ પુત્રની અહીં આપી છે, એટલે 3250. આ આપણું સમીકરણ બનશે. હવે આપણે આને સોલ્વ કરશું. એક્સને આ બાજુ રાખશું, 3250 ગુણ્યા 3 ગુણ્યા 50 છેદમાં આવશે, આ 8% છે, એટલે એના ગુણ્યા 100. 50 દુ 3 દુ 6, 3 દુ 6, અને હવે 3250 ગુણ્યા 6 કરીએ એટલે આપણો આન્સર આપણને મળી જશે 0, 6 5 30, 3 6 દુ 12, 12 ને 3 15, 5 વધી 1, 6 તેરી 18 ને 1 19, 19500 આપણને જવાબ મળ્યો છે કે તેની પાસે કુલ કેટલી રકમ હતી? તો કે 19,000.